સચિન ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જર્જરિત મકાનો ખાલી કરવા મામલે પોલીસ ફોર્સ ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે પાણી અને વીજ કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી હતી. સચિનના પાલીગામમાં 6 માળની ઇમારત ધરાશયી થયા બાદ 7 લોકો અંદર કાટમાળમાં દટાઈ ગયા હતા અને 7 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે અને જર્જરિત મકાનોને તાત્કાલિક ખાલી કરવાના આદેશ આપી દીધા છે. ત્યારે સચિન અને કંસારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના સ્લમ ક્લિયરન્સ બોર્ડના મકાનો અતિ જર્જરિત હાલતમાં હોવાથી તેને ખાલી કરવા માટે ભારે મથામણ કરવામાં આવી રહી છે. અગાઉ નોટિસો પાઠવ્યા બાદ તાત્કાલિક મકાનો ખાલી કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારે ઘણા મકાનના રહીશોએ મકાનો ખાલી કરી નાખ્યા છે, પરંતુ હજુ ઘણા બધા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા મળી નથી, જેના કારણે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન સહિતનો સ્ટાફ અને સુરત મહાનગરપાલિકાના માણસો અને પોલીસ જવાનો સાથે પાણી અને વીજ કનેક્શન કાપવા માટે ટીમો ઉતરી ગઈ છે. જો કે પાણી અને વીજ કનેક્શન કાપવા માટે પોલીસના ધાડે દાડા ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારે હવે જોઈ રહ્યું કે આ મધ્યમ વર્ગના લોકોને સમય આપવામાં આવશે કે પછી આ ચોમાસાની સિઝનમાં તેમને ફૂટપાથ પર રહેવાનો વારો આવશે.